જૂનાગઢ ગિરનાર 50 પગથિયે બાળકને સિંહ ઉપાડી ગયો। 11 વર્ષીય મયુર ચૌહાણ પરિવાર સાથે ચડી રહ્યો હતો ગિરનાર પર્વત। મોદજ ગામ, મહેમદાવાદ તાલુકા, ખેડા જિલ્લાના રહેવાસી પરિવાર। વહેલી સવારે 5:45ની ઘટના સેંકડો લોકો વચ્ચેથી અચાનક તરાપ મારી બાળકને બનાવ્યો શિકાર। છેલ્લા એક અઠવાડિયાથી ત્રણ સિંહો આ વિસ્તારમાં ફરી રહ્યા હતા। સીડીથી માત્ર 100 મીટરના અંતરે મળ્યા બાળકના પગના અવશેષો। બાળકને લઈ જતા બળના બૂટ, લીસોટાના આધારે વન વિભાગે કરી તપાસ। હસતું ખેલતું બાળક અચાનક પરિવારની નજર સામે બની ઘટના। અહેવાલ સંજય પોપટ। ચૌહાણ નીલકમલસિંહ નટવરસિંહ, ગામ મોદજ, તાલુકા મહેમદાવાદ, જિલ્લો ખેડા। અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ ઘસીએ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગે એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારે માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારામાં અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં। ના, કોઈ હાજર હતું નહીં ત્યારે। સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી।